Is Gurukul is a better education system in the comparison of co-education? આ જે છોકરા છોકરીઓ સ્કૂલ કોલેજોમાં જોડે ભણે છે એના કરતા જૂની પ્રથા જે હતી કે જ્યાં છોકરાઓ જ માત્ર ભણશે, જ્યાં પુરુષો જ શિક્ષણ આપશે, એ ગુરુકુળની પ્રથા હતી જ્યાં ગુરુ હોય અને એ આશ્રમ અથવા એ જગ્યા પર સંસ્થામાં વિદ્યાર્થીઓ ભણશે અને એનું શિક્ષણ પૂરું થાય લગભગ 20-22 વર્ષે, ત્યાં સુધી ત્યાં જ રહેશે. ત્યાં સુધી એ ગુરુકુળમાં સ્ત્રીઓ તો છે નહીં, ગુરુ પણ શિક્ષક છે, વિદ્યાર્થીઓ પણ પુરુષો છે. તો ત્યાં સ્ત્રીઓ ન હોવાથી વિકાર પેદા નહીં થાય, વાસના પેદા નહીં થાય અને ચારિત્ર્યનું ઘડતર કરવું હશે તો કરી શકાશે. આવું ગુરુકુળની જૂની પરંપરામાં માન્યતા હતી અને વર્ષોથી આપણે સુદામા કૃષ્ણની વાત ક્યાં કરીએ, એ લોકો તો ગુરુકુળમાં જતા શાંતિપનીને ત્યાં. તો ત્યારથી આ લોકો એને મજબૂત પ્રથા કહે છે અને મજબૂત પ્રથા બ્રહ્મચર્ય પાલન અંગેની છે. એ 20-22 વર્ષનો થઈને સમાજમાં આવે ત્યાં સુધી સ્ત્રી જોતો નથી, વાસના વિશે વિચારતો નથી, બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ ગુરુકુળનો મુખ્ય આદેશ હતો, આદર્શ પણ હતો. હવે પછી એ જઈને લગ્ન કરી લેશે, પછી બ્રહ્મચર્યની જરૂર નથી, માટે સમાજ સલામત થઈ જશે, સંસ્કારી રહેશે. આવું એ લોકો માનતા હતા, આવું બન્યું. પણ જે લોકો ગુરુકુળનો વિરોધ કરે છે એ એવું કહે છે જેને 20-22 વર્ષથી સ્ત્રી જોઈ જ નથી, જેને સ્ત્રી સાથે કેમ વર્તવું એ ખબર નથી, એ બહાર આવીને 22 વર્ષ પછી સ્ત્રીઓના જ સમાજમાં રહી કેવી રીતે શકશે? એને એ આવડશે જ નહીં, એને ફાવશે જ નહીં, બંને વચ્ચે કોઈ સમજણ રહેશે જ નહીં અને માટે સ્ત્રી પુરુષના જીવન દુઃખી ને દુઃખી રહેશે. આ ગુરુકુળની વિરુદ્ધ વિચારનારા છે.